નમસ્કાર. રાજકોટ બાર એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર કચ્છની બાર એસોસિએશનના હોદ્દેદારની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચની સ્થાપના માટે આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પૂર્વ પ્રમુખ રમેશ મારુએ જણાવ્યું હતું કે 1 વર્ષ અગાઉ આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે પ્રમુખ સુમિત વોરાએ જણાવ્યું કે કાયદા મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી અને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. પરેશ મારુ, રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ. આજરોજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ હોદ્દેદારોની એક મિટિંગનું આયોજન કરેલ છે. આ આયોજન કરવા પાછળનો મુખ્ય આશય જે કંઈ છે એ રાજકોટને સૌરાષ્ટ્ર કચ્છની હાઈકોર્ટ બેન્ચ મળે એના અનુસંધાને આગામી રણનીતિ કઈ રીતે નક્કી કરવી અને કઈ રીતે વહેલામાં વહેલી તકે રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે એ અંગેના વિચાર વિમર્શ કરવા માટેની એક મિટિંગનું આજરોજ આયોજન કરેલ છે. તમે 1 વર્ષ પહેલાં તમે રજૂઆત કરી હતી, શું પ્રત્યુત્તર કાંઈ છે? ગયા વર્ષે અમે જે મિટિંગ કરી હતી અને એના અનુસંધાને અમારા હાઈકોર્ટ બેન્ચ કમિટીના તમામ સિનિયરોના પ્રયાસથી અને રાજકોટ બાર એસોસિએશનના પ્રયાસથી એક પ્રપોઝલ તૈયાર કરવામાં આવી હતી. આ પ્રપોઝલ સ્ટેટ અને સેન્ટ્રલના તમામ હોદ્દેદારોને અને ચીફ જસ્ટિસને એ પ્રપોઝલ મોકલવામાં આવી. સાથે સાથે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ ધારાસભ્ય અને સંસદને પણ આ પ્રપોઝલની એક નકલ સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવેલ છે અને આ અનુસંધાને રજૂઆત ગયા માસમાં જ અમે કાયદા મંત્રીશ્રીને કરેલી અને એમને પણ હકારાત્મક અભિગમ દાખવેલ છે. સુમિત વોરા, પ્રમુખ, રાજકોટ બાર એસોસિએશન. આજરોજ રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનની હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા મિટિંગ બોલાવેલ હતી અને તેમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના ઘણા ખરા બાર એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી હાજર રહેલ છે અને હાઈકોર્ટ રાજકોટને મળે તે માટે આગામી રણનીતિ ઘડીને હવે પછી જે કાંઈ કાર્યક્રમ આપવાના હશે તે આ કાર્યક્રમો હાલની મિટિંગમાં નક્કી કરીશું અને રાજકોટને તાત્કાલિક ધોરણે હાઈકોર્ટ બેન્ચ મળે તેવા પ્રયત્ન કરીશું. સુમિતભાઈ, કેટલા બાર એસોસિએશન આમાં જોડાયેલા છે? આની પાછળનું કારણ શું છે? સૌરાષ્ટ્ર કચ્છના 60 બાર એસોસિએશન કાર્યરત છે અને રાજકોટની સાથે છે. એટલા માટે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનું મધ્ય સેન્ટર એ રાજકોટ છે અને સૌરાષ્ટ્ર કચ્છવાળા લોકોને સસ્તો અને સહેલો ન્યાય મળે તે માટે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ રાજકોટ બાર એસોસિએશનની સાથે છે. કઈ રીતે ફાયદો કઈ રીતે થાય? મોદી સાહેબનો ધ્યેય છે કે સમગ્ર છેવાડાના માનવીને સસ્તો અને સરળ ન્યાય મળે તે માટે અમારો પણ મોદી સાહેબના વિઝન સાથે પ્રયત્ન ચાલુ છે અને રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ કાર્યરત થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાને સસ્તો અને સરળ ન્યાય મળી શકે તેમ હોય અને પૈસા પણ વેડફવા ન મળે તે માટેના પ્રયત્નો માટે રાજકોટ બેન્ચ મળવી જરૂરી છે. સુમિતભાઈ, ખાસ કરીને છેલ્લા 1 વર્ષથી આ રીતે લડત ફરી શરૂ કરવામાં આવી છે, શું અપડેટ છે? 1 વર્ષમાં શું પ્રોગ્રેસ છે? 1983થી હાલની આ લડત ચાલુ છે. તેમાં જોઈએ તો અત્યાર સુધી કોઈ લેખિત પ્રપોઝલ નહોતી, પરંતુ રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પરેશભાઈ મારુ દ્વારા ગઈ સાલના રોજ લેખિતમાં પ્રપોઝલ તૈયાર કરીને રાજ્યપાલ શ્રી, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબ તથા તમામ સરકારી હોદ્દેદારોને લેખિતમાં પ્રપોઝલ આપવામાં આવેલ છે. પહેલાં હાઈકોર્ટ બેન્ચ હતી રાજકોટમાં? ગુજરાત રાજ્યની સ્થાપના નહોતી થઈ તે પહેલાં સૌરાષ્ટ્ર હાઈકોર્ટ બેન્ચ રાજકોટ ખાતે કાર્યરત હતી. 1 વર્ષથી જે લેખિત માંગણી કરવામાં આવી છે, પછી કોઈ જવાબ મળ્યો છે? શું હતું? થોડાક દિવસ પહેલાં જ અમે રાજકોટ બાર એસોસિએશન છે એ કાયદા મંત્રીને મળેલા હતા અને કાયદા મંત્રીએ અમને સંપૂર્ણ ભરોસો આપ્યો છે કે આ રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે તે માટે એનો પોઝિટિવ વિચાર છે.